તો જય માતાજી મારા ખાખીના યોદ્ધાઓને. ઘણા લોકોનો એક ધારો મેસેજ આવે છે કરુણભાઈ ગ્રાઉન્ડમાં કેમનું હોય છે, ઘણા ડર સતાવી રહ્યો છે, ગ્રાઉન્ડમાં જાતા મોર બધા બી ગયા છે. તો ડર તો બધાને લાગવાનો છે, ખરેખર બધા મહેનત કરી છે અને તો એને થોડીક ત્યાં પ્રોબ્લેમ તો થવાની છે. કેમ કે હું પોતે ગ્રાઉન્ડમાં ગયો તો મને થોડીક પણ બીક લાગતી હતી, મારા પગ પણ ધ્રુજવા માંડ્યા હતા. ઘણાને હાઇટમાં શું કે પ્રોબ્લેમ છે, ઘણાને ચેસ્ટમાં પ્રોબ્લેમ છે, ઘણાને દોડ બાબતે પ્રોબ્લેમ છે. જેને દોડ થઈ જાય છે એના હાઇટમાં અથવા છાતીમાં પ્રોબ્લેમ છે, અને જેને દોડ નથી થતી એને છાતી અને હાઇટ કમ્પ્લીટ છે પણ દોડ નથી થતી. આવું બધા થોડા બધા લોચા હોય જ છે, એટલે કોઈ ટેન્શન નથી લેવાનું. પણ એકદમ ફ્રી માઇન્ડથી તમે ત્યાં જશો તો આરામથી તમે ગ્રાઉન્ડ પાસ કરી વાળશો. કેમ કે ઘણા લોકો મારે વોટ્સએપમાં ઇન્સ્ટાગ્રામમાં ડેલી 15-20 છોકરા પાસ થાય છે. ડેલી મને મેસેજ આવવાનો ફેલાય પણ થાય છે. બધા જોડે હું વાર્તાલાપ કરું છું ને મને એવા જ ન્યૂઝ જાણવા મળે છે કે ઘણા 26માં પૂરું કરતા હોય ને ઘરે એ લોકો 24 સુધી પૂરું કરીને આવે છે, અને ઘણા 22માં પૂરું કરતા હોય ને ફેલ થઈને આવે છે. આજનો એક કિસ્સો એવો તમને કહું, એ ભાઈ ઘરે 23.5માં પૂરું કરતા હતા અને ત્યાં કણે કોઈક ભટકાવાના કારણે થઈને ભાઈ પડી ગયા ને એમાં પછી ટાઈમિંગમાં પૂરું ન થયું અને ગ્રાઉન્ડમાં એ ફેલ થયા. એટલે આવું પણ બને છે. તો તમે ત્યાં કણે જાઓ ગ્રાઉન્ડમાં, થોડુંક ધ્યાન રાખો, કોઈક બીજાને પણ ધ્યાન રાખો, કોઈને આપણે ભટકાવી નહીં, વ્યવસ્થિત દોડવી, ચારે બાજુ ધ્યાન રાખવી. કેમ કે આપણા કારણે થઈને કોઈક પડી જાય, લાગી જાય નકામું, અથવા એની જિંદગી એનું ભવિષ્ય કથળી જાય. સમજો છો નાખી વાત. એટલે થોડુંક આપણે ધ્યાન રાખવું ગ્રાઉન્ડમાં. અને સાથી નોર્મલી હોય ની જવા દેશે લોકો, સાતીની બહુ ટેન્શન બધા નથી લેવાનું. અને હાઇટમાં નોર્મલી હોય જવા દેશે, પણ વધારે પૂરતી હોય તો અધિકારીને પછી કાલ સવારે પ્રોબ્લેમ થાય, એટલા માટે વધારે પૂરતું એ લોકો ન ચલાવી શકે. એટલે કોઈ નિરાશ નથી થવાનું. અને જિંદગી કાંઈ આ નોકરી કાંઈ જિંદગી નથી, આપણું જિંદગીનો થોડોક હિસ્સો, થોડોક પાર્ટ છે. એટલે કોઈ પણ ફેલ થાય તો ગભરાવાનું નથી. હજી એક્ઝામ બાકી છે, હજી એક્ઝામ દે, એક્ઝામ ક્લિયર કરે, પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન, મેડિકલ, આ બધું બાકી છે. પછી રહ્યો ને યોદ્ધો બને કમ્પ્લીટ પોલીસ. એટલે કોઈ ટેન્શન નથી લેવાનું. હું માનું છું કદાચ ગ્રાઉન્ડમાં ફેલ થયા હોય તો આપણને એક્ઝામમાં ન દેવાનો વારો આવે, ઓલું એક ગ્રાઉન્ડ પાસ થઈ ગયા હોય તો એક્ઝામ દેવાની ખબર વારો આપણે આવ્યો હોય તો બહુ ઠીક રહે. કેમ કે એક્ઝામ આપણે દીધી તો આપણે પછી ખબર તો પડે ને કે આપણું લેવલ કેવું છે એમ. એટલે કોઈ ટેન્શન કાંઈ લેવાનું નથી. સમજાણું? ચલતી હે તો ચલતી હે એમ ટૂંકમાં થાય તો ઠીક છે, નકર ઘણા આપણો બાપ દાદાનો ધંધો છે. એટલે કોઈ નિરાશ નથી થવાનું. મેં ગ્રાઉન્ડ પાસ કરી રહ્યું છે, મેં 22 મિનિટ અને 49 સેકન્ડ મારે થઈ હતી. ઘરે ટાઈમિંગ હતું, ટાઈમિંગમાં મેં પૂરું કર્યું અને એકદમ નિરાતે દોડો તો કાંઈ ઉતાવળ વગર. જેને પણ 22-23માં ગ્રાઉન્ડ ઘરે પૂરું થઈ જતું હોય, વ્યવસ્થિત એ લોકોએ માપ્યું હોય, રનિંગ ટ્રેકરમાં તમે માપ્યું હોય તો ભલે, એપમાં અથવા તમે માપપટ્ટી જે આવે એને જ માપ્યું હોય તો ભલે, તમારે વ્યવસ્થિત 22-23 ઘરે પૂરું થઈ જતું હોય, તમારે વ્યવસ્થિત ત્યાં શાંતિ દોડવાનું છે, આરામથી ગ્રાઉન્ડથી પાસ થઈ જશો. અને જેને પણ 25 બહાર નીકળી જાય છે એ બધાનું ખાસ કહીશ કે તમે થોડું વધારે ત્યાં ફોકસ રાખજો, એટલે તમે પણ પાસ થઈ જશો. બધા ગ્રાઉન્ડમાં પાસ થઈ જશે. કાયમ બધાના ન્યૂઝ હું લઉં છું. અને આપણા ઇન્સ્ટાગ્રામમાં તમે આવજો, અરુણ ચાવડા, ત્યાં આગળ એક ધારો અપડેટ ટૂંકમાં બધી વસ્તુનું જોઈએ ત્યાં આગળ નોલેજ બધા, એટલે ટૂંકમાં ન્યૂઝ બધાને આપ્યા રાખું છું. એટલે ત્યાં તમે ઇન્સ્ટાગ્રામ વિયો એક્ટિવ જાજો, ત્યાં હું રહું છું. એટલે લગભગ રિપોર્ટ બધા સારો મળે છે. પણ મેન વસ્તુ એ છે કે થોડુંક આપણે મન મક્કમ રાખવું પડશે દોડતી વખતે. ઘણા એવા છે, હું ગ્રાઉન્ડમાં ગયો તો ત્યાં કોઈ દોડ્યા નતા, એ દોડી ગયા હતા. અને ઘણા 6 મહિને દોડસી ફેલ થાય. એટલે આવું બધું તો ચાલવાનું છે. પણ આપણે એમાંથી કેમ નીકળવું એ વિચારવાનું છે. કોન્સ્ટેબલ બની ગયા અથવા પીએસઆઈ બની ગયા, ત્યાં જિંદગીનો અંત નથી. જિંદગીનો અંત ત્યાંથી નથી. સમજો છો નાખી વાત. નોકરી મળ્યા તમે કાંઈ સક્સેસ નથી થઈ ગયા, હજી આપણે આખી જિંદગી કાઢવાની છે. એટલે એ વસ્તુનું ખાસ બધા નોંધ લેવાનું છે. અને કોઈ પણ ટેન્શન નથી લેવાનું. હમણાં હું બહુ ટાઈમમાં બીઝી રહું છું, એટલે બ્લોગ પણ નાખી શકતો નથી યુટ્યુબમાં, અને વિડીયો પણ નથી નાખી શકતો. એટલે બધા શાંતિ તમારી તૈયારીમાં ધ્યાન દેજો. અને ફેલ થાવ ને તો નિરાશ ટૂંકમાં કાંઈ ઓલું શું કહેવાય, ડિમોટિવેટ ન થતા. તમારા ફેમિલી, તમારા ભાઈ, તમારા બેન, તમારા ફ્રેન્ડ્સો અને તમારી વાઈફ હોય તો વાઈફ, બધા સામું ધ્યાન રાખજો ખાસ. સમજાણું? તમારે એકના કારણે થઈને તમે અમારી માટે, તમે દેશ માટે ખાલી વસ્તી ગણતરી તમારું નામ છે, તમારું મારું બેયનું ગણી લો ને તમે, પણ તમારા ઘર માટે તમે રતન છો, યાદ રાખવાનું. મલક જવા દો એક બાજુ, તમે તમારું વિચારો કે હું મારા ફેમિલી માટે હું છું. હું આજે ભલે કોન્સ્ટેબલનું ગ્રાઉન્ડ પાસ ન થયો, પણ હાલ કાલ લાઈફમાં એવું કાંઈક કરીશ કે કોન્સ્ટેબલ કે પીએસઆઈ હોય મને સલામ મારવો જોઈએ, એવું કંઈક લાઈફમાં કરીશ. એટલે કોઈ દિવસ નિરાશ નથી થવાનું. સમજો તમે? અને જેટલા ગ્રાઉન્ડ પાસ થયા છે લોક થઈ જાય, સમજી લો, એ તો લોક થઈ જાય. હવે એને પાસ 2-3 મહિના પાસ તૈયારી કરવાની છે. કેમ કે હજી એપ્રિલમાં આવે, મેમાં આવે કે નક્કી નહીં એક્ઝામ. પણ આપણે તેમાં સમજવાનું કાલે એક્ઝામ સી રીતના તૈયારી પાછું લાગી જવાનું છે. જેને ગ્રાઉન્ડ થઈ ગયું છે એ વ્યવસ્થિત તૈયારી ચાલુ કરી દે. જેને ગ્રાઉન્ડ બાકી છે થોડી તૈયારી જોડે ચાલુ રાખે. કેમ કે ગ્રાઉન્ડ પાસ કરશો એટલે એક હામટું બધું ભેગું નહીં થાય. અમે 8-9 મહિના વર્ષથી ખેંચવી છીએ, તો અમને પણ અત્યારે કેવડાવશે. તો ચાલો, જય માતાજી, જય હિન્દ. આવો કાંઈક બીજો વિડીયો નાખીશ તો બીજી માહિતી તમને આપીશ. નવા કઈ હોય તો લાઈક, સબસ્ક્રાઇબ કરી વાજો. અને ઓલી મટીરિયલ જોતું હોય બેનરમાં તમને બતાવ્યું હોય તો વોટ્સએપ મેસેજ કરજો, તમને મળી જાય છે.